ફરિયાદી બેને પાર્ક કરેલ મોપેડની ડેકીમાંથી રોકડા ₹40,000ની ચોરી કરનાર રીડા આરોપી સહિત 2 આરોપીઓને શોધી કાઢી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। તાજેતરમાં વારસિયા પોલીસ સ્ટેશનમાં ચોરીનો અનડિટેક્ટ ગુનો નોંધાયેલ, જેમાં ફરિયાદી બેને પોતાની ઓલા મોપેડ હરણી વારસિયા રિંગ રોડ SBI બેંક બહાર પાર્કિંગમાં મૂકેલ હોય તારીખ 29મી ઓક્ટોબર 2024ના રોજ બપોરના 3 થી 4 વાગ્યાના દરમિયાન મોપેડની ડેકી કોઈ અજાણ્યા ચોરે ખોલીને ડેકીની અંદર રાખેલ રોકડા ₹40,000ની ચોરી કરી લઈ ગયેલ। ઉપરોક્ત બનેલ ડેકીમાંથી રૂપિયાની થયેલ ચોરીનો અનડિટેક્ટ ગુનો હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપીને સત્વરે શોધી કાઢી ગુનો ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબનાઓ તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી HA રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મીઓએ આ ચોરીના ગુનાના આરોપીની શોધ હાથ ધરેલ। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર RG જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર HD તોવર નાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PM તાગડા નાવની ટીમે આ ચોરીના ગુનાના આરોપીઓની CCTV ટેકનિકલ હ્યુમન સોર્સ આધારિત કરેલ તપાસમાં આ ગુનામાં એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ અને ભાંડવાડામાં રહેતા મોહમ્મદ હુસૈન ઉર્ફે કાલુ મિર્ઝા અને મોઇન ખાન પઠાણ શંકાસ્પદ જણાઈ આવતા જેથી ટીમ આ શંકાસ્પદ મોટરસાયકલ અને બંને ઇસમોની ભાંડવાડા ખાતે તપાસમાં રહેતા દરમિયાન આ શંકાસ્પદ મોટરસાયકલ ઉપર 2 ઇસમો ભાંડવાડામાંથી નીકળી જતા જણાતા મોટરસાયકલને રોકવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇશારો કરતા બંને ઇસમો પોલીસને જોઈ મોટરસાયકલ પલટાવી નાશવાની કોશિશ કરતા તેઓ શંકાસ્પદ હોય બંને ઇસમોને તેઓ પાસેથી મોટરસાયકલ સાથે કોર્ડન કરી બંને ઇસમ મોઇન ખાન મહેમૂદ ખાન પઠાણ અને મોહમ્મદ હુસૈન ઉર્ફે કાલુ અદરશભાઈ મિર્ઝા બંને રહેઠાણ ફતેપુરા ભાંડવાડા વડોદરા નાઓને પકડી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। પકડાયેલ આરોપીમાં મોઇન ખાન મહેમૂદ ખાન પઠાણ ઉંમર વર્ષ 21 રહેઠાણ ફતેપુરા ભાંડવાડા લોહારવાસની ગલીમાં ઘાસની ગંજી વડોદરા, મોહમ્મદ હુસૈન ઉર્ફે કાલુ અરશદભાઈ મિર્ઝા ઉંમર વર્ષ 21 રહેઠાણ ફતેપુરા ભાંડવાડા હાજી મોહલ્લા વડોદરા।